હિતેન કુમારના ડાય હાર્ડ ફેન્સ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હિતેન કુમારની સુપરહિટ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મો વિશે આજના વિડીયોમાં વાત કરવાનો છું। વિડીયો પૂરો જોવા સાથે ચેનલ પર પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હિતેન કુમાર જેને તમે રામ કે રામલો તરીકે પણ ઓળખો છો, હિતેન કુમારની સૌપ્રથમ ફિલ્મ એટલે કે સૌથી વધારે કમાણી કરનારી પહેલી ફિલ્મની વાત કરીએ તો દેશરે જોયા દાદા પરદેશ। આ ફિલ્મને ગોવિંદ પટેલે ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા અને આ ફિલ્મે 22 કરોડની બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। ત્યારબાદ ગામમાં પિયોરીને ગામમાં સાસર્યું એ જોડી ફરી એકવાર જોવા મળી હતી, રોમા માણેક અને હિતેન કુમાર। આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી અને 3 કરોડની બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। ત્યારબાદ ત્રીજી ફિલ્મ મોતીના ચોકરે સપનામાં જ દીઠા। આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી અને ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। કેટલી કમાણી કરી હતી એ તો હજી ખબર નથી, પણ આ ફિલ્મમાં પણ રોમા માણેક જોવા મળ્યા હતા। ત્યારબાદ ચોથી ફિલ્મ હતી મારા સાહેબાની ચૂંદડી। આ ફિલ્મમાં પણ હિતેન કુમારની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા। ત્યારબાદ પાંચમી ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું। આ ફિલ્મે પણ તો કમાણીના બધા જ રેકોર્ડો તોડી નાખ્યા હતા। જી હા દોસ્તો, આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે આનંદી ત્રિપાઠી જોવા મળ્યા હતા અને આ ફિલ્મને જસવંત ગાંગાણીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મથી હિતેન કુમાર ખૂબ ફેમસ પણ થયા હતા અને રામલો તરીકેની ઓળખાણ પણ પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ છઠ્ઠી ફિલ્મ હતી મેં તો પાલવડે બાંધી પ્રીત અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને આ ફિલ્મે પણ ઘણા બધા રેકોર્ડ તોડી દીધા હતા અને આ ફિલ્મમાં માટે હિતેન કુમારને પણ ઘણા બધા એવોર્ડ મળ્યા હતા। ત્યારબાદ આમાં હિતેન કુમાર જે હિરોઈન હતી એક્ટ્રેસ, એમને પણ ઘણા બધા એવોર્ડ મળ્યા હતા અને આ ફિલ્મે પણ સુપરહિટ સાબિત થઈ હતી એ ટાઈમે। ત્યારબાદ સાતમી ફિલ્મ છે માંડરડા રોપાઓ માણા રાજ અને આ ફિલ્મમાં પણ ફરી એકવાર હિતેન કુમારની સાથે આનંદી ત્રિપાઠી જોવા મળ્યા હતા। આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી। ત્યારબાદ આઠમી ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું ભાગ 2 અને આ ફિલ્મે પણ ખૂબ સારી કમાણી કરી હતી। આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે આનંદી ત્રિપાઠી ફરી એકવાર જોવા મળ્યા હતા। ત્યારબાદની નવમી ફિલ્મ છે મૈયરનો માંડવો પ્રીતનું પાનેતર। આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી, બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। આ ફિલ્મે પણ ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। ત્યારબાદ 10મી ફિલ્મ છે અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે ચાંદની ચોપડા જોવા મળ્યા હતા। આ ફિલ્મ પણ તેમની સુપરહિટ સાબિત થઈ હતી। ત્યારબાદ હતી 11મી ફિલ્મ છે સેજલ સરજુ અને આ ફિલ્મમાં પણ ચાંદની ચોપરા તેમની સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મે પણ ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને સુપરહિટ સાબિત થઈ હતી। ત્યારબાદ 12મી ફિલ્મ છે ડ્રાઈવર દિલવાળો। આ ફિલ્મમાં તેમની સાથે પ્રાંજલ ભટ્ટ જોવા મળ્યા હતા અને આ ફિલ્મે પણ ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। ત્યારબાદ હતી જન્મદાતા। આ ફિલ્મ પણ હિતેન કુમારની ફિલ્મ હતી અને આ ફિલ્મ પણ તેમની ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। ત્યારબાદ 14મી ફિલ્મ છે એકવાર મારા મલકમાં આવજો અને આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે રાકેશ બારોટ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। ત્યારબાદ તારો મલક મારે જોવો છે। આ પણ ખૂબ સારી ફિલ્મ હતી અને આ ફિલ્મે પણ ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને થિયેટરોમાં ખૂબ ચાલી હતી આ ફિલ્મ। ત્યારબાદ 16મી ફિલ્મ છે દીકરો કહું કે દેવ। આ ફિલ્મમાં પણ હિતેન કુમારની સાથે પ્રાંજલ ભટ્ટ જોવા મળ્યા હતા। આ ફિલ્મ પણ સુપર હિટ સાબિત થઈ હતી। ત્યારબાદ 17મી ફિલ્મ છે મોઘેરા મૂલની ચૂંદડી। આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી અને સુપર હિટ સાબિત થઈ હતી। ત્યારબાદ 18મી ફિલ્મ છે ખમીર। આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી। ત્યારબાદ 19મી ફિલ્મ છે તોરણ બંધાવો રાજ। આ ફિલ્મમાં હિતેન કુમારની સાથે આનંદી ત્રિપાઠી જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ સુપર ડુપર હિટ રહી હતી। ત્યારબાદ 20મી ફિલ્મ છે વશ, જે ફિલ્મમાં હિતેન કુમારની સાથે હિતુ કનોડિયા અને જાનકી બુડીવાલા જોવા મળ્યા હતા અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળવા જઈ રહ્યો છે અને આ ફિલ્મનું પાત્ર જે પ્રતાપ હતું એક દર્શકોના દિલમાં વસી ગયું હતું અને આ ફિલ્મ પણ સુપર હિટ સાબિત થઈ હતી અને આનો પાર્ટ 2 પણ આવી રહ્યો છે દોસ્તો। જે આ દોસ્તો વશ લેવલ 2 જે નજદીકના થિયેટરોમાં ટૂંક જ સમયમાં રિલીઝ થઈ જવાનું છે। તો આ હતી હિતેન કુમારની સુપર હિટ બ્લોકબસ્ટર ફિલ્મો, જેમને હિતેન કુમારને સુપરસ્ટાર બનાવવા માટે ખૂબ મોટો યોગદાન આપ્યું છે કે ખૂબ મોટો ફાળો ભજવ્યો છે।
એવું આપણે કહી શકીએ। તો મિત્રો, હિતેન કુમારની કઈ ફિલ્મ તમને સૌથી વધારે પસંદ છે એ કોમેન્ટ કરી દેજો, અને આમાંથી તમે કઈ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થિયેટરમાં જોઈ હતી એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। આપણે મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।